34 વર્ષે આરોપી પેટલો જે કોણ છે આરોપી કઈ રીતે આખું આરોપી પકડવામાં આવ્યો અને 34 વર્ષે કેટલા સમયથી ક્યાં કેવી રીતે કરતો છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓની પકડવાની એક ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે। આ ડ્રાઈવમાં અગાઉ પણ આ માસમાં છેલ્લે 4 જેટલા આરોપીઓ લાંબા સમયથી જે નાસ્તા ફરતા હતા એમાં પકડવામાં આવેલા છે। એ પૈકી હાલ 1983 થી 2008 સુધીમાં ચેન સ્નેચિંગના લગભગ 50 થી વધુ ગુનાઓને અંજામ આપનાર આરોપી જે છેલ્લા 35 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો કરતો હતો એ આરોપીને પકડવામાં આવેલો છે અને આરોપી ઓઢવ પોલીસ સ્ટેશનના 1991ના ગુનામાં વોન્ટેડ હતો। જે તે વખતે આ જે ગેંગ હતી એ ગેંગ પૈકીનો આ મુખ્ય સૂત્રધાર હતો અને એ જે 3 થી 4 આરોપી આ ગુનાના જે છે એ અગાઉ પકડાયેલા હતા અને આ આરોપી સતત પોતાની ધરપકડ ટાળવામાં સફળ રહેલો હતો। એ આરોપી જે છે અશોક ઉર્ફે ડાયાભાઈ કમાભાઈ ઠાકોર અને ગંગારામની ચાલી વસ્ત્રાલ ખાતે રહેતો હતો। હાલ જે પકડવામાં આવેલો આરોપી જે છે એ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો છે અને વસ્ત્રાલ ખાતે રહે છે અને એનું જે કાર્યક્ષેત્ર રહેલું છે અમદાવાદ શહેરના લગભગ ઓલમોસ્ટ ઘણા બધા પોલીસ સ્ટેશનમાં એણે 50 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપેલો હતો। આ આરોપીના જેમ લાંબા સમયથી જેટલા આરોપી ધરપકડ ટાળવા નાસ્તા ફરે છે એના જે અમારા લક્ષ્યાંક હતા એ લક્ષ્યાંક પૈકીનો આરોપી હતો અને એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલો છે અને હાલ આ આરોપીને ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનાર છે। આરોપી જે છે એ અત્યારે માંડલ એટલે એના અમદાવાદ જિલ્લામાં રહેતો હતો અને આરોપીને પકડવાના એના કારણ કે આરોપીની વય પણ વધુ હતી અને આરોપી ટેકનિકલ જે પણ વસ્તુઓ છે એનો ઉપયોગ ઓછો કરતો હોવાના કારણે ઘણો લાંબો સમય લાગેલો અને છેલ્લા 2 મહિનાની મહેનત બાદ આરોપીનું લોકેશન મેળવતા આરોપીને અટક કરવામાં આવેલો છે। 50 ગુનામાં એકવાર પકડાણો છે કે નથી પકડાણો? અગાઉ જે ગુનાઓ જે છે એમાં એ 50 ગુનામાં પકડાયેલો હતો, 2 ગુનામાં એને પકડવાનો બાકી છે, જેમાં એક ઓઢવ પોલીસ સ્ટેશનનો છે અને ગાંધીનગરના કલોલ તાલુકાનો પોલીસ સ્ટેશનનો ગુનો છે। સર, આરોપી ક્યાંથી પકડાયો છે? આરોપી જ્યાંથી પકડાયો છે ત્યાં શું કરતો હતો? આરોપી કોઈ પણ એક સ્થળે કાયમી રોકાતો નહોતો। ગુનાને અંજામ આપ્યા બાદ એ તરત જ દાખલા તરીકે અમદાવાદમાં એના જે પણ ગુના આચરેલા છે તો એની એમો જોતા એ ગુનો આચર્યા પછી થોડા સમય માટે જગ્યા છોડી દેતો હતો। હાલ છેલ્લા ઘણા સમયથી આરોપી અલગ અલગ સુરેન્દ્રનગર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના જે મોટા શહેરો જે છે નાના જે ટાઉન જે ગણી શકાય એવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરતો હતો। કોઈ જગ્યાએ 15 દિવસ કામ કરે પછી જગ્યા છોડી દે પછી બીજી જગ્યાએ જાય, એ રીતે આ સતત એનું મોબિલિટી દેખાઈ આવેલી છે। ગુજરાત બહાર ગયો સર? ગુજરાત બહારના ગુનાઓ નથી કરેલા એણે। સર, આ બે જે મુખ્ય ગુનામાં પકડવામાં આવ્યો એનું કારણ શું છે? કારણ કે 48 ગુના બીજા પણ અગાઉના ગુનાઓમાં એની ધરપકડ થયેલી છે। આ 2 ગુનાઓમાં એ લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો કરતો હતો। ઓકે સર, હિન્દી में